તમારા સપનાઓ એટલા મોટા રાખો કે તમારી મહેનત જોઈને નસીબને પણ શરમ આવી જાય. તો આ સુવિચાર છે મિત્રો, આજનો આ સુવિચાર જે પંક્તિ ખૂબ જ શક્તિશાળી છે કે જે મનુષ્યના પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેના સંબંધને સમજાવે છે. જ્યારે આપણે કહીએ છીએ કે નસીબને પણ શરમ આવી જાય, ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમારી મહેનત એટલી પ્રબળ હોવી જોઈએ કે વિધાતાએ પણ તમારું નસીબ બદલવા મજબૂર થવું પડે. તો આ જે સપના જે છે તે સપનાનું કદ અને દ્રષ્ટિકોણ, જે મોટા સપના જોવાનો અર્થ માત્ર પૈસા કે પદ મેળવવું એવો નથી, પણ એવો ધ્યેય રાખો કે તમારી ક્ષમતાઓને પડકારે. મોટા સપના જોવા એટલે તમારી ક્ષમતાઓને પડકારે એવા સપના જોવો. જો તમે નાનું સપનું જોશો તો તમારી મહેનત પણ મર્યાદિત રહેશે. જ્યારે સપનું મોટું હોય છે ત્યારે તેને પૂરું કરવા માટે તમારે તમારી સીમાઓ એટલે કે તમારી અંદર જે લિમિટ્સ રહેલી હોય છે તેને પણ તમારે ઓળંગવી પડે છે. તો સપના હંમેશા એવા જો કે તમારી લિમિટ્સને પણ ઓળંગવી પડે. મહેનત અને નસીબનો જે સંઘર્ષ હોય છે તે ઘણા લોકો નસીબના ભરોસે બેસી રહે છે. જો નસીબમાં હશે તો મળશે, પણ આ સુવિચાર એવું કહે છે કે નસીબ હાર માની લે. જ્યારે વ્યક્તિ હાર માન્યા વગર સતત કોશિશ કરે છે ત્યારે સંજોગો પણ તેની તરફેણમાં આવવા લાગે છે. નસીબની રેખાઓ હાથમાં હોય છે, પણ એ હાથ જો મહેનત કરવા માટે વપરાય તો જ રેખાઓ બદલાય છે. જ્યારે તમારી મહેનત 100% હોય છે ત્યારે નસીબ પાસે તમને ન આપવા માટેનું કોઈ જ બહાનું હોતું નથી, તમને ફરજિયાત આપવું જ પડે છે. જેવા ઉદાહરણો જોઈએ તો ધીરુભાઈ અંબાણી, એક સામાન્ય નોકરી કરનાર વ્યક્તિને ભારતનું સૌથી મોટું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કરવાનું સપનું જોયું. જો તેઓ નસીબ પર છોડી દે તો કદાચ આજે રિલાયન્સ ન હોત. એપીજે અબ્દુલ કલામ છે જેનું બેસ્ટ ઉદાહરણ. અખબાર વેચનાર છોકરો ભારતનો મિસાઇલમેન અને રાષ્ટ્રપતિ બન્યો. તેમની મહેનત એટલી મોટી હતી કે ગરીબી જેવું નસીબ પણ આડે ન આવ્યું. તો મહેનત હંમેશા સપનું હંમેશા એવું જોવો કે મહેનત પણ એવી જ કરવી પડે. તો નસીબને શરમ ક્યારે આવે કે દરેક નિષ્ફળતા પછી ફરીથી ઊભા થાવ છો. દુનિયા જ્યારે તમારાથી નહીં થાય એમ કહે ત્યારે તમે બમણા જોશથી કામે લાગો છો, ત્યારે નસીબને શરમ આવે છે. રાત દિવસ જોયા વગર તમારા લક્ષ્ય પાછળ પાગલ બની જાઓ છો, ત્યારે કુદરત પણ વિચારે છે કે આ વ્યક્તિની મહેનત એના નસીબ કરતાં અનેક ગણી વધારે છે અને તેને સફળતા આપવી જ પડે છે. ત્યારે નસીબને શરમ આવે છે. તો નસીબ જે છે એ એક લિફ્ટ જેવું છે જે ક્યારેક બંધ પણ થઈ શકે, પણ મહેનત એ સીડી જેવી છે જે તમને હંમેશા ઉપર જ લઈ જશે. તો મિત્રો, આજનો જે સુવિચાર છે બહુ જ ગહન સુવિચાર છે. આ બહુ જ સમજવા જેવો સુવિચાર છે. તમારે તમારી લિમિટ્સને ઓળંગવાની છે. સૌથી પહેલાં તો તમારી લિમિટ્સને તમારે ઓળખવાની છે, ત્યારબાદ ઓળંગવાની છે. તો એ પોસિબલ ક્યારે થશે કે જ્યારે તમે સપના પણ એટલા જ મોટા રાખો, તો જ તમારી લિમિટ્સ તમે ઓળખી શકશો. જેટલા તમે સપના મોટા રાખશો એટલે તમારી અંદરની જે લિમિટ્સ જે છે તે બહાર આવશે કે હું અહીં સુધી જ કામ કરી શકીશ, આનેથી આગળ હું કામ કરી શકીશ નહીં, એવું તમારી જાત કહે છે. ત્યારે તમારે સમજવાનું કે આ મારી લિમિટ્સ છે અને તે યાદ રાખવાનું કે આ લિમિટ્સને મારે ઓળંગવાની છે, કારણ કે મારું સપનું એવડું મોટું છે કે સાધારણ વ્યક્તિ કોઈ પૂરું કરી શકે નહીં. તો આ લિમિટ્સને તમારે ઓળંગવાની છે. તો તેને તમે ઓળંગીને આગળ વધશો તો આ સપનું પણ હંમેશા પૂરું થશે, નસીબને પણ શરમ આવશે. તો મિત્રો, અહીંયા સુધી આ જે સુવિચાર તમે સાંભળ્યો તો જીવનમાં અચૂક ઉતારજો. અને મિત્રો, આપણે ડેઇલી સુવિચારની સિરીઝમાં તમે સુવિચાર સાંભળો છો, ડિટેલમાં સમજો છો, તો તમારે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન જરૂરથી કરી દેજો. માત્ર સાંભળવાથી કોઈ જ વસ્તુ બદલાતી નથી. તેના ઉપર તમારે રિએક્શન એટલે કે તમારે તેના પર પ્રતિક્રિયા આપવી જરૂરી છે. તમારી અંદર ઉતારજો તો તમને જીવનમાં ફાયદો ઘણો થશે, ચેન્જીસ આવતા રહેશે. જય હિન્દ મિત્રો.